નમસ્કાર આઉટસોર્સ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આઉટસોર્સ કર્મચારીઓના પગારમાં ₹20,000 સુધીનો વધારો કરવાને લઈને આ રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં ₹20,000 સુધીનો વધારો કરવાને લઈ અને કઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો અમારી ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સ કર્મચારીઓના પગાર વધારા તેમજ કાયમીકરણ એટલે કે નિયમિતીકરણના જે સમાચારો છે તે તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આઉટસોર્સ કર્મચારીઓના પગારમાં ₹20,000 સુધીનો વધારો કરવાને લઈ અને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશના 10 લાખથી વધુ અલગ અલગ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓનો પગાર બમણો થવા જઈ રહ્યો છે। ઉત્તર પ્રદેશ સરકારે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચનાને મંજૂરી આપી દીધી છે અને કંપની ટૂંક સમયમાં રજીસ્ટર થશે। મુખ્ય સચિવે આ માટે આદેશો જારી કર્યા છે। તમને જણાવી દઈએ કે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચનાને કેબિનેટે પણ મંજૂરી મળી ગઈ છે। આ પછી કર્મચારીઓનો પગાર બમણો થવા જઈ રહ્યો છે। આ સાથે કર્મચારીઓને પણ માત્ર માનદ વેતન જ નહીં પરંતુ આઉટડોર સર્વિસ કોર્પોરેશન હેઠળ ઘણી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે। આ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓને ભવિષ્યમાં પગાર વધારા સાથે પેન્શનનો પણ વિકલ્પ આપવામાં આવશે। કંપની કાયદા હેઠળ નોંધણી ટૂંક સમયમાં કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ કેબિનેટે કોર્પોરેશનને મંજૂરી આપ્યા બાદ રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મુખ્ય સચિવે કંપની એક્ટ 2013 હેઠળ શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે। કોર્પોરેશનની રચના પછી લાખો આઉટસોર્સ કર્મચારી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર અને આરોગ્ય યોજનાઓનો લાભ મળવાનો શરૂ થશે। મુખ્ય સચિવે સચિવાલય વહીવટ વિભાગના મુખ્ય સચિવને કોર્પોરેશનની નોંધણી કરવા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવા સૂચનાઓ જારી કરી છે। ઉપરાંત તમામ વિભાગોને કોર્પોરેશનની રચના સંબંધિત ડ્રાફ્ટનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે કહેવામાં આવી છે। આઉટસોર્સ કોર્પોરેશન એક પબ્લિક લિમિટેડ કંપની હશે। 2 સપ્ટેમ્બરના રોજ કેબિનેટે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના સંબંધિત જે ડ્રાફ્ટ છે તેને મંજૂરી આપી દીધી હતી। તે એક પબ્લિક લિમિટેડ કંપની હશે। કોર્પોરેશનની રચના પછી વિભાગો આઉટસોર્સિંગ દ્વારા કોર્પોરેશન પાસેથી સીધા જ જરૂરી કર્મચારીઓની માગણી કરી શકશે। તે જ સમયે પહેલાથી કાર્યરત 4 લાખથી વધુ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે અને કર્મચારીઓને ESIC, EPF એટલે કે PF અને આરોગ્ય વીમા યોજનાઓનો લાભ પણ મળશે। પગાર બમણો થશે। આઉટસોર્સ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન દર નક્કી કરવામાં આવ્યો છે। પટાવાળા ચોકીદાર જેવા પદો માટે લઘુત્તમ વેતન ધોરણ ₹20,000 છે અને ડૉક્ટર, એન્જિનિયર જેવા જે ઉચ્ચ પદો છે તેના માટે ₹40,000 નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે વર્ગ 4ના કર્મચારીઓના પગારમાં જે હાલમાં મળી રહેલ ₹10,000માં વધુ ₹10,000નો વધારો કરતાં ₹20,000 કરવામાં આવે છે। તે જ સમયે લેક્ચરર, પ્રોજેક્ટ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, રિસર્ચ ઓફિસર જેવી જગ્યાઓ દર મહિને 20,000 સુધી વધશે। શ્રેણી 2 હેઠળ એકાઉન્ટન્ટ, અનુવાદન, કલ્યાણ અધિકારી, ડ્રાફ્ટમેન વગેરેને લઘુત્તમ વેતન ₹25,000 મળશે। શ્રેણી 3 હેઠળ ઓપરેટર, સ્ટોરકીપર, લાઇબ્રેરિયન, મિકેનિકલ અને સુપરવાઇઝર જેવી જગ્યાઓ માટે લઘુત્તમ વેતન ₹22,000 મળશે। ચોથા વર્ગની વાત કરીએ તો જે લઘુત્તમ વેતન છે તે વર્ગ 4ના કર્મચારીઓને 20,000, શ્રેણી 2 માટે એટલે કે વર્ગ 2 માટે જે છે ₹25,000, શ્રેણી 3 માટે ₹22,000 અને ઉચ્ચ હોદ્દા એટલે કે ડૉક્ટર, એન્જિનિયર વગેરે વર્ગ 1 માટે ₹40,000 માનદ વેતન મળશે। મહિનાની 5 તારીખે પગાર। આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના બાદ કર્મચારીઓના પગાર અંગે નવા નિયમો લાગુ કરવામાં આવશે। હવે મહિનાની 5મી તારીખ સુધીમાં કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરવામાં આવશે। આ સાથે જ કર્મચારીઓને મેડિકલ લીવ, કેઝ્યુઅલ લીવ, હેલ્થ વીમો અને અકસ્માત વીમો જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે। કોર્પોરેશન શરૂ થતાં જ આઉટસોર્સ કરેલા કર્મચારીઓને આ બધા લાભ મળવાનું શરૂ થઈ જશે। વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓને ટૂંક સમયમાં વધેલો પગાર મળશે। આમ ઉત્તર પ્રદેશમાં જે વર્ગ 4થી લઈને વર્ગ 1ના કર્મચારીઓ છે તેમના પગારમાં બમણો વધારો કરવાને લઈ અને આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચનાને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે। રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આ બાબતે નિર્ણય લઈ લીધો છે અને ટૂંક જ સમયમાં એટલે કે દિવાળીના તહેવારોમાં જ આ કર્મચારીઓનો પગાર જે વર્ગ 4થી લઈને વર્ગ 1ના કર્મચારી છે તેમનો પગાર જે છે તે હાલમાં પગાર છે તેમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે। જય હિન્દ, અસ્તુ।